મોટા અમનપુર ખાતે પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજની પરમ ગુરુ પાદુકા પૂજન અને જગતગુરુ ભાવ વંદના કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર તાલુકાના મોટા અમનપુર ગામે 250 વર્ષ પૂર્વે શ્રી કરુણાસાગર મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી, જ્યાં પરમ ગુરુ શ્રીમંત કરુણાસાગર મહારાજ પાર્ષદ હંસદાસજી પાર્ષદ બકરીદાસજીની પૂર્તિ પધરામણી કરેલ છે। જ્ઞાન સંપ્રદાય થકી યુવાનોને સાચી દિશા, ગાય સંવર્ધન, હિન્દુ જાગરણ, પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ બચાવો સહિત અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। મોટા અમનપુર ખાતે પરમ પૂજ્ય ગુરુજી સપ્તમ કુબેરાચાર્ય અવિચલદાસજી મહારાજને શારદ શતાબ્દી મહોત્સવમાં તારીખ 24/1/2023 રોજ વિરાટ ધર્મ સંમેલનમાં જગતગુરુ પદ એનાયત કરવામાં આવ્યું હતું। શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ પરમ ગુરુ પાદુકા જગતગુરુના સર્વ સાંજ શિર પર કુબેરાચાર્ય પરંપરાના પાદ્ય ધારણ કરીને છડી, ચમ્મચ, છત્ર, નિશાન, ડંકા સાથે જંબુસર વિભાગના અમનપુર ખાતે પધારતા નેમી ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। ધોરી પરબ ખાતેથી બાઇક રેલી દ્વારા મહારાજશ્રીના વધામણા કરી ગામ પાદરે લાવ્યા હતા, જ્યાં ગિરીશભાઈ પટેલ, આશીષભાઈ પટેલ, સમિતભાઈ પટેલ દ્વારા પરિવાર સાથે પુષ્પમાળા અર્પણ કરી વાજતે ગાજતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભાવિક ભક્તો ભક્તિરસમાં ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રા ગામમાં ફરી મંદિર પાસે આવી પહોંચતા મહારાજશ્રીએ દર્શન પૂજનનો લાભ લીધો હતો અને પરત સભા મંડપ ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરાઈ, જ્યાં ભવ્ય સ્વાગત સન્માન સાથે પરમગુરુ પાદુકા પૂજન અને જગતગુરુ ભાવ વંદના કાર્યક્રમ યોજાયો હતો। સદર કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજશ્રીના આશીષ પ્રદાન કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જગદીશભાઈ પટેલ, ગ્રામ સરપંચ સહિત મોટી સંખ્યામાં જ્ઞાન સંપ્રદાયના ભાવિક ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આ સહિત ત્રિદિવસીય સંગીતમય કાર્યક્રમમાં પરમ વિદુષી પૂજ્ય શ્રી ગીતા દીદી પોતાની અમૃતવાણીનો લાભ આપશે। જંબુસર તાલુકાનું અમનપુર અમારું ગામ। આ ગામમાં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે અમારા ગામની પ્રતિષ્ઠા કરેલી હતી, મંદિરની પ્રતિષ્ઠા કરી। વર્ષો જૂનું અમારું મંદિર છે। અમારા સપ્તમ કુબેરાચાર્ય આજે અમનપુરમાં પધારી ગયા છે, તે નિમિત્તે અમે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી તુલાવિધિ, મુદ્રા તુલાવિધિનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી 4 દિવસના પ્રોગ્રામમાં અલગ અલગ ગામોમાં બાપજીની પધરામણી થશે અને ત્યાં પાદુકા પૂજન થશે।